લોકો જે છે તે પોતાની ફરિયાદ લઈને જતા હોય છે। રોડ રસ્તા ખરાબ છે, ભૂવા પડી ગયા છે તેવી ફરિયાદ લઈને જતા હોય છે। તે જ કચેરી બહાર જે છે તે 4 થી 5 ફૂટના ભૂવા પડી જાય તો આવી જ ઘટના જે છે તે સુરત ખાતે ઘટી છે। સમાચારોની વિગતવાર ચર્ચા કરીએ। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂ ભારત ન્યૂઝ અને હું છું આપની સાથે વલ્લરી વ્યાસ। સુરત મહાનગરપાલિકા બહાર જે છે તે મસમોટા ભૂવા પડી ગયા હોવાથી લોકો હાલ જે છે તે હાલાકી ભોગવી રહ્યા છે। સુરત મહાનગરપાલિકા કચેરી બહાર ભૂવો પડી જવાથી જે છે તે ફાયર ઓફિસની ચેમ્બર બહાર ભૂવો પડતા લોકો હાલાકી ભોગવી રહ્યા છે। 4 થી 5 ફૂટ ઊંડો ભૂવો પડી જવાથી લોકો હાલાકી ભોગવી રહ્યા છે। સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ દ્વારા આજુબાજુમાં બેરિકેડ લગાવી દેવામાં આવ્યા છે, પરંતુ હાલ જે છે તે આ ભૂવાઓને રિપેર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી નથી। ભૂવાના કારણે ટ્રાફિક જામના દ્રશ્યો સામે આવી રહ્યા છે અને અવારનવાર જે છે તે મુગલીસરા અને તેની આસપાસના વિસ્તારમાં મેટ્રોની કામગીરીના કારણે ભૂવા પડવાની ઘટના વારંવાર સામે આવી રહી છે। વારંવાર એકને એક ઘટના ઘટતી હોવાથી સ્થાનિક લોકો જે છે તે પણ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। ખાસ કરી અને સુરત મહાનગરપાલિકા બહાર જે છે તે લોકો ફરિયાદ કરવા માટે પહોંચ્યા હતા। તો સમગ્ર મામલે જે છે તે હવે સુરત મહાનગરપાલિકા કચેરી બહાર મોટો ભૂવો પડી ગયો હોવાથી લોકો જે છે તે યોગ્ય કરવા માટે માંગણી કરી રહ્યા છે। તો સમગ્ર સુરત શહેરની અંદર હાલ જે છે તે રોડ રસ્તા તો ખરાબ છે જ, પરંતુ જે છે તે સુરત મહાનગરપાલિકા બહાર પણ મસમોટો ભૂવો પડી જવાથી લોકો હવે હાલાકી ભોગવી રહ્યા છે। પોતાની ફરિયાદો લઈને લોકો જે સ્થળ પર આવતા હોય છે ત્યાં જે છે તે ફરી એકવાર હાલાકી ભોગવવાનો વારો આવતો હોવાથી લોકો પણ જે છે તે હાલ ત્રસ્ત બની ગયા છે। આપનું શું માનવું છે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવશો। તેની સાથે જ અમારી ચેનલ ન્યૂ ભારત ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।